તો અમદાવાદ શહેરમાં ખોરાકમાંથી જીવાત નીકળવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સરખેજ નજીક રહેતા પટેલ પરિવારને થયો કડવો અનુભવ। પ્રહલાદનગરના ગ્વાલિયા સ્વીટ્સમાંથી છોલે ભટુરે મંગાવ્યા હતા। ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટુરેમાંથી બે વંદા નીકળ્યા હોય તેવા સમાચાર છે। ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી આ ફૂડ મંગાવ્યું હતું, ત્યારે વધુ એક આરોગ્ય સાથે છેડા કરતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે। ત્યારે જીવાત નીકળવાના કિસ્સા બનતા હોય છે, એવામાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટુરે હતા, તેમાંથી બે વંદા નીકળ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે। ત્યારે ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી આ ફૂડ મંગાવ્યું હતું અને ફૂડમાં વાંધાજનક વસ્તુ અને બે વંદા નીકળ્યા હોય તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। અમદાવાદની આ ઘટના છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોનિકા। મોનિકા, જણાવશો કે વધુ એક કિસ્સો જ્યારે લોકોના આરોગ્ય સાથે છેડા કરતો આ કિસ્સો સામે આવ્યો છે। આ ફૂડમાં જે વંદા નીકળી આવે તેનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે હવે કોઈ ફરિયાદ કે રજૂઆત કરવામાં આવી છે કે કેમ તંત્ર સામે? બિલકુલ થી ભદ્રેશ, હજી એક દિવસ પહેલા જ જે કોનમાંથી ગરોળી નીકળી હતી, ત્યારબાદ હવે ફરી એકવાર અમદાવાદના શહેરમાં જે છોલે ભટુરેમાં જીવાત નીકળવાનો જે કિસ્સો જે છે સામે આવ્યો છે। સરખેજમાં રહેતા એક પટેલ પરિવાર દ્વારા પ્રહલાદનગર ગ્વાલિયા સ્વીટ્સમાંથી જે છોલે ભટુરે મંગાવવામાં આવ્યો હતો ને, એ છોલે ભટુરેમાંથી બે વંદા નીકળ્યા હતા। તે લોકોએ ઓનલાઈન આ ફૂડ મંગાવ્યું હતું। જે પ્રમાણે આ જે ફૂડમાંથી વંદા નીકળ્યા છે, તો તે લોકોએ એએમસીમાં પણ છે ફરિયાદ કરવામાં આવી છે। જી મોનિકા, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।